ઘણી અગરબત્તી પુષ્ટિ માર્ગમાં હોય જ નહીં, સાવ ખોટી વાત છે. અગરબત્તી પુષ્ટિ માર્ગમાં ન હોય, ના ના એવું નથી. અર્ચનની અંદર અગરબત્તી પણ થાય છે, પણ એમાં નિયમ છે. કોની પાસેથી સાંભળવા? ગમે ત્યાં કથા થતી હોય ત્યાં સાંભળી લેવું નહીં. જ્યાં પૈસા લઈને ભગવાનના નામનું કીર્તન કે કથા થતી હોય એ કથા કે કીર્તન એ કીર્તન ના કહેવાય, એ ધંધો કહેવાય. એ ધંધો કહેવાય, એ લોકોનો ધંધો છે. કથા ને કીર્તન કહીને પૈસા કમાવા, જ્યાં કથા નથી થતી પણ ધંધો થાય છે. એની બદલે ભાગવત સપ્તાહ કરવી હોય ને કથા કરવી હોય તો લાખોનો ખર્ચો થાય, પણ જો ભગવાનની કથા કરવી હોય તો એક પોથી વસાવો. હવે શરણાગતમાં આપણે રહી શકીએ, શરણાગતિમાં, તો શરણાગતિવાળા જીવે શું કરવું જોઈએ? કાંઈ નહીં કરવામાં આવે તો શરણાગતિનો ભાવ થોડો ઘણો હશે, એ પણ ક્યારેક દૂર થઈ જશે. પણ નિરંતર જીવનમાં આ શરણાગતિને જીવવી જોઈએ. એના માટે શું કરવું જોઈએ એ આપણે સપ્તવિધ ભક્તિનો માર્ગ, જે શ્રી ગોપીનાથ પ્રભુચરણે સાધન દીપિકામાં બતાવ્યો છે, સપ્તવિધ ભક્તિનો માર્ગ. તો 7 વિધ ભક્તિ જે છે એ શરણાગતિના જીવે 7 પ્રકારની ભક્તિ કરવી જોઈએ, કરી શકે. કઈ કઈ? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય. આ 7 પ્રકારની ભક્તિ શરણાગતિમાં કરી શકાય. 7 ન થઈ શકે તો 3 કરી શકાય: શ્રવણ, કીર્તન, સ્મરણ. 3 પણ ન થઈ શકે તો ખાલી ભગવાન નામ શ્રી કૃષ્ણ શરણમાં એ કરી શકાય. પણ કંઈક કરવું જોઈએ, 7માંથી કંઈક કરવું જોઈએ. 7 થાય તો ઉત્તમ છે. તો શું છે 7વિધ ભક્તિ? સપ્તવિધ ભક્તિ શું છે? શ્રવણ પહેલું છે. શ્રવણ, ભગવાનનું નામ, ભગવાનની લીલા, ભગવાનના ગુણ એ સાંભળવા. ભાગવતમાંથી, એતન્માર્ગીય ગ્રંથોમાંથી ભગવાનના ગુણને સાંભળવા. ભગવાનના જેટલા ગુણોને સાંભળવામાં આવશે તો હૃદયનો જે કચરો જે છે, પાપ જે છે, એ ભગવાનના ગુણ અંદર પ્રવેશ કરી ભગવાનનું નામ, ભગવાનનું ગુણ, ભગવાનની લીલા એ અંદર પ્રવેશ કરી અને ધુનોતી સમલમ, બધાય અમલ જે છે, બધા મલ જે છે એ ધોઈ નાખે છે. ધુનોતી સમલમ કૃષ્ણ એ શલિલસ્ય થા શરત એમ કહે છે. જેવી રીતે શરદ ઋતુ આવે એટલે જલનો મેલ બધો દૂર થઈ જાય, જલ બધા શુદ્ધ થઈ જાય શરદ ઋતુમાં. એવી રીતે ભગવાનના નામનું શ્રવણ કરો, ભગવાનના નામને સાંભળો, ભગવાનના ગુણને સાંભળો તો અંદરના મેલ બધા દૂર થઈ જાય અને હૃદય સ્વચ્છ થઈ જાય. તો ભગવાનના ગુણાનુવાદ સાંભળવા, પણ એમાં નિયમ છે. કોની પાસેથી સાંભળવા? ગમે ત્યાં કથા થતી હોય ત્યાં સાંભળી લેવું નહીં. જ્યાં પૈસા લઈને ભગવાનના નામનું કીર્તન કે કથા થતી હોય એ કથા કે કીર્તન એ કીર્તન ના કહેવાય, એ ધંધો કહેવાય. એ ધંધો કહેવાય, એ લોકોનો ધંધો છે. કથા ને કીર્તન કહીને પૈસા કમાવા, જ્યાં કથા નથી થતી પણ ધંધો થાય છે. એની બદલે ભાગવત સપ્તાહ કરવી હોય ને કથા કરવી હોય તો લાખોનો ખર્ચો થાય, પણ જો ભગવાનની કથા કરવી હોય તો એક પોથી વસાવો. ભાગવતની એક પોથી આપણે વસાવો. આપણા પુષ્ટિમાર્ગીય ભાગવત 2 જગ્યાએથી પુષ્ટિમાર્ગીય ભાગવત પ્રકાશિત છે. શ્રી વલ્લભાચાર્યજી ટ્રસ્ટ માંડવી તરફથી ભાગવતનું 4 ભાગમાં શ્રીમદ ભાગવત આવે છે. લગભગ 400 થી 500 રૂપિયામાં 4 ભાગ ભાગવતના આવે. અને પાટણ પુષ્ટિમાર્ગીય પાઠશાળા પાટણ એના તરફથી પણ ભાગવતજી પુષ્ટિમાર્ગની વ્યાખ્યાથી ભાગવત એ પાટણમાં પણ બહાર પાડેલું છે. એ લોકોની કિંમતો 150 કે 200 રૂપિયા જ છે 2 ભાગમાં. એ પાટણવાળા પણ બહાર પાડેલું છે. એવું એક પુસ્તક વસાવી લઈએ 500 રૂપિયામાં, કથાનો ખર્ચો. અને આ ભાગવત સપ્તાહ લાખો રૂપિયાની કથા કરો, 5-7 દિવસ જ થાય. આ 500 રૂપિયાનું પુસ્તક વસાવી લો કે 200 રૂપિયાનું પુસ્તક વસાવી લો. અને કોઈને પૈસા ન હોય, કોઈની પાસે 200-500 રૂપિયા પુસ્તક વસાવવા ન હોય તો પણ બોલજો. એવા વૈષ્ણવ પણ છે કે જે મફતમાં પધરાવી દે છે. જો તમારે ખરેખર કોઈ નિષ્કંચન વૈષ્ણવ હોય કે જેની પાસે દ્રવ્ય નથી, 500 રૂપિયા પણ નથી ભાગવત વસાવવાના, અને એને ભાગવતનું શ્રવણ કીર્તન કરવું છે તો પણ તમે કહેજો, ફ્રીમાં અપાવી દેશું ભાગવત. પણ એ ભાગવતની પોથી ઘરમાં વસાવી અને રોજ
જેટલું આપણને 10 મિનિટ 15 મિનિટ એક શ્લોક અડધો શ્લોક જેટલું પણ આપણાથી થાય એ ભાગવતનું પઠન કરીએ તો ભગવાનના ગુણાનુવાદ આપણે સાંભળ્યા કહેવાય, શ્રવણ કર્યું કહેવાય. 2-5 વૈષ્ણવ જે ભગવાનના ગુણ સાંભળવા ઈચ્છુક હોય એવા સાથે મળીને પણ વાંચન કરી શકાય, એકલા પણ કરી શકાય. પણ વાંચન કરીએ છીએ, પાઠ કરીએ છીએ એ શ્રવણ ભક્તિ છે. ભગવાનના જેટલું થઈ શકે એક સાથે મોટો ડોઝ ન દે કે 2-5 કલાક વાંચશું, ના. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ પણ ભાગવત નિયમિત પ્રમાણે રોજ શરણાગતિમાં દીક્ષા લીધા પછી રોજ ભાગવતનું પઠન, અડધો શ્લોક ને 5 શ્લોક પણ કોઈ ભાગવત રોજ વાંચતું હોય તો એમ ભાગવતના મહાત્મ્યમાં કીધું છે કે 5 શ્લોક, એક શ્લોકના 4 ભાગ કરો, એનો ચોથો ભાગ તમે રોજ પાઠ કરો ભાગવતનો, તો પણ એનું ઘર એ ઘર નથી પણ તીર્થ છે. ભાગવત મહાત્મ્યમાં એમ કીધું છે કે જે ઘરની અંદર 5 શ્લોક ભાગવતનો પણ પાઠ થતો હોય એ ઘર ઘર નથી પણ તીર્થ જ છે, સાક્ષાત તીર્થ છે. આ લાભ કથામાં ન મળે, સપ્તાહમાં ન મળે, એ રોજ ઘરે વાંચીએ તો જ મળે. ભલે અડધો શ્લોક વાંચતા 5 શ્લોક વાંચતા લગભગ 2 મિનિટ પણ ન થાય, 2 મિનિટ પણ એ શ્રવણ કર્યું કહેવાય. તો ભગવાનના બધાય ઉપાય એવા બતાવું છું કે બધાએ કરી શકે. કોઈ એમ ન કહી શકે અમે આ ન કરી શકીએ, પણ કરવું ન હોય તો વાત અલગ છે. બાકી આપણે પ્રયાસ તો મારો એવો છે કે બધા જ કરી શકે. સર્વેશામ સર્વદા હિતમ. જો તમારે ભગવત ભક્તિ કરવી છે કે શરણાગતિને પણ દ્રઢ કરવી છે અને શરણાગતિમાં રહીને કંઈક સાધના કરવી છે તો ભાગવતનો 5 શ્લોકનો પણ પાઠ કરવો જોઈએ, 10 મિનિટ 5 મિનિટ પણ ભાગવત પાઠ કરવું જોઈએ. એટલે શ્રવણ થઈ ગયું. જે તમે શ્રવણ કર્યું છે એ તમે બોલો, બીજાને સંભળાવો. કોઈ વૈષ્ણવ સાંભળવા ઈચ્છતું હોય તો એની પાસે તમે એને સંભળાવો, તો એક તમે કીર્તન કર્યું કહેવાય. જે વસ્તુ આપણે સાંભળી છે એને બોલો. ખાલી જાંજ પખાવત લ્યો તો કીર્તન થાય એવું નથી. ભગવાનનું નામને બોલીએ એ કીર્તન થઈ ગયું. તો ભાગવતની જે કથા તમે સાંભળી એ તમે બીજાને સંભળાવો તો કીર્તન થઈ ગયું, તો કીર્તન ભક્તિ થઈ ગઈ. પણ શ્રવણને કીર્તન કરતા રહેશો તો એ ભગવાનનું સ્મરણ પણ થશે. કેનું કથા કરીએ છીએ આપણે, ભગવાન અંદર પ્રવેશ થશે તો સ્મરણ પણ થવું જોઈએ. પછી ભગવાનનું સ્મરણ કરીએ, જે કથા આવી છે ભગવાનનું સ્મરણ પણ થશે. તો શ્રવણ, કીર્તન અને સ્મરણ ત્રણેય ભક્તિ થવી જોઈએ, સાથે થવી જોઈએ. શ્રવણ પણ કરવું જોઈએ, કીર્તન પણ કરવું જોઈએ અને સ્મરણ પણ કરવું જોઈએ. કેટલાક લોકોને ટેવ એવી પડી ગઈ કે શ્રવણ કરવાની ટેવ પડી ગઈ, કેટલાને કીર્તન કરવાની ટેવ પડી ગઈ, તો બેયની ભક્તિ દ્રઢ થતી નથી. બેયની દ્રઢ થતી નથી. અમુકને બોલવાનું જ ગમે છે, સાંભળવું ન ગમે. ઘણા એવા છે કે એને વક્તા થવું જ ગમે, સાંભળવાનું કહો તો મજા ન આવે. પણ ભક્ત હશે તો સાંભળવું પણ ગમે છે, સંભળાવવું પણ ગમે છે. શ્રવણમ કીર્તનમ સ્મરણમ. આપણું ધ્યાન નથી ગયું કે ભાઈ સાંભળવા છતાં ભક્તિ કેમ નહીં કરો. તમે કીર્તન ન કર્યું, ક્યારેય શ્રવણ કર્યું પણ એનું કીર્તન કરો, એનું સ્મરણ કરો. ખાલી શ્રવણ કર્યું પણ સ્મરણ ન કર્યું તો એટલો વધારો નથી થતો, આગળ નથી વધાતું. છતાં પણ શ્રવણ કીર્તન સ્મરણ થાય તો ભક્તિમાં એક નિખાર આવે છે. બાકી શરણાગતિ તો રહે છે. શ્રવણ કરવાથી પણ ભગવાન નિરંતર શ્રવણ કરતા જ રહેશું. તો શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય આમ તો સાથે જ હોય છે. જેમ સેવા પણ આપણા તન અને આપણા વિત્તથી જ સેવા થવી જોઈએ, એમ શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય થવું જોઈએ. ઘણે સાંભળવું જ ગમે અને ઘણે સંભળાવવું જ ગમે. તો બેયમાં હકીકતમાં બગાડ થવાનો સંભવ આગળ જઈને થાય છે કે સંભળાવવાવાળાને એમ થઈ જાય કે હું વક્તા છું, મહાન છું, આ મારો શિષ્ય છે, એને હું એ સાંભળે છે એટલે બધા મારા શિષ્ય છે. શિષ્ય ભાવ ઉત્પન્ન થઈ જતા હોય, ઓલાને ગુરુ ભાવ થઈ જતો હોય. પણ શ્રવણ કીર્તન બે ભક્તને બે થવું જોઈએ. શ્રવણમ કીર્તનમ સ્મરણમ. તો શ્રવણ પણ કરવું, કીર્તને કરવું, સ્મરણ કરવું. ભગવાન જેની લીલા આવી છે, ભગવાનની આ બધી લીલાઓ છે, જે આપણે રોજ ભાગવતમાં વાંચીએ છીએ એ બધી લીલા ભગવાનની છે, એનું સ્મરણ કરવું. ત્યાર પછી આવે છે પાદ સેવન, અર્ચન. હવે શ્રવણ કીર્તન સ્મરણ કરવા કરતાં આગળ ભગવાનનું સ્વરૂપ, કોઈ ચિત્રજી હોય, કોઈ સ્વરૂપ હોય, શાલિગ્રામજી હોય કે ભાગવતની પોથી પણ ભગવાન જ છે સાક્ષાત. ભાગવત પણ પોતે સાક્ષાત ભગવાન છે. એ ભાગવતની પોથીનું સેવા ન બની શકે તો પૂજન કરવું. કંકુ, અક્ષત, ચંદન, ફૂલ એ ચડાવવું, ફૂલની માલા ધરવી કે ફૂલ ધરી દેવા, કંઈક ભોગ ધરી દેવું. મિશ્રીથી લઈને ગમે તે, મિશ્રી ગોળની કણી પણ ચાલે, મિશ્રીની કણી પણ ચાલે, એ ભોગ ધરવું. અને
પરિક્રમા કરવી, વંદન કરવું અને ભાગવતનો પાઠ કરવો. આટલી સૂક્ષ્મ પૂજા આપણી અર્ચન કહેવાય છે. એ અર્ચન તમે સ્વરૂપનું કરી શકો, ચિત્રનું કરી શકો, તો મિશ્રી વગેરે એમાં ભોગ ધરી શકાય. સેવામાં મિશ્રી ભોગની કોઈ સેવા છે નહીં. પૂજામાં મિશ્રી ભોગ ધરાય, સેવામાં મિશ્રી ભોગ ન ચાલે. એ સેવાનો વિષય ક્યારેક આવશે તો ચર્ચા કરી. અત્યારે સેવાની ચર્ચા હું કરતો નથી, કારણ કે શરણાગતિનો સિદ્ધાંત હું કહેવા માગું છું. થોડું કંઈક કરતા થશું તો આગળ કંઈક આપણું આગળ વિકાસ થશે. અત્યારનો જે મુદ્દો જે કહેવાનો છે કે સાત્વિધ ભક્તિ તો કરી જ શકાય બધાએ. તો મિશ્રી એ ભાગવતની પોથીને ભોગ ધરો અને ભાગવતનો પાઠ કરો, પરિક્રમા કરો. ભાગવતની પરિક્રમા કરીએ, સ્વરૂપની પરિક્રમા કરીએ. 3 પરિક્રમા કરવી જોઈએ પૂજામાં. અને જો ગોખલા વગેરે બિરાજતા હોય ઠાકોરજી અને એની ફરતી પરિક્રમા ન થઈ શકે તો પોતે 3 વાર ફરી જવું જોઈએ. ભગવાનની સામે ઊભા રહી અને 3 વાર પોતે એ ફરવું, એટલે ભગવાનની પ્રદક્ષિણા થઈ ગઈ. એ ભાવ એ છે કે હું પ્રભુની આજુબાજુ ફરી રહ્યો છું, પણ એવી અનુકૂળતા નથી કે પરિક્રમા થઈ શકે. તો એ પરિક્રમા પોતે ફરીને પણ પરિક્રમા કરી શકાય છે. આ પૂજા વિધિ છે, એને અર્ચન કહેવાય છે, અર્ચન ભક્તિ કહેવાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, ભોગ. ધૂપ દીપ કરવું, અગરબત્તી, દીવો. એક ઘણી અગરબત્તી પુષ્ટિ માર્ગમાં હોય જ નહીં, સાવ ખોટી વાત છે. અગરબત્તી પુષ્ટિ માર્ગમાં ન હોય, ના એવું નથી. અર્ચનની અંદર અગરબત્તી પણ થાય છે, અર્ચનમાં કરી શકાય છે. અગરબત્તી કરવી, દીવો કરવો, આરતી કરવી, ભોગ ધરવું. અને સેવામાં તો અગરબત્તી તો સેવામાં થાય છે, કોણ ના પાડે છે, કોઈને ખબર નથી. બાકી કોઈ પણ મહારાજશ્રીને પૂછી લ્યો કે એના ઘરમાં સેવા થાય છે, એમાં તમે અગરબત્તી કે ધૂપ કરો છો કે નથી કરતા? બોલો, સેવામાં પણ થાય જ છે. આ તો આપણે કરતા નથી. ધૂપ દીપ જે છે એ સેવામાં પણ થાય છે. આપણે કરીએ નહીં વાત અલગ છે, પણ ઘણા કે પુષ્ટિમાર્ગમાં અગરબત્તી હોય જ નહીં, ખોટી વાત છે. ધૂપ કરી શકાય, ધૂપ દીપ કરી શકાય છે, અને થાય પણ છે. બધા ઘરમાં થાય છે, દરેક ગોપાની બાળકો કરે છે. વૈષ્ણવ લોકો એમ સમજે છે કે ધૂપ દીપ થાય જ નહીં. સેવા કરનારા પણ કરી શકે છે, સેવા કરનારા કરી શકે છે. સુગંધ માટે એ અગરબત્તીની કે ધૂપની આરતી કરવી, એક દીવો હોય એની આરતી કરવી, દીપ આરતી કહેવાય. ધૂપ આરતી, દીપ આરતી એ પૂજન વખતે પૂજાનો પ્રકાર છે. ધૂપ દીપ કરવું, એટલે કોઈ દીવાબત્તી કરતું હોય તો એમાં કોઈ વાંધાજનક છે નહીં. પૂજનમાં કરવું જ જોઈએ, કરી શકાય, એટલે અર્ચન કહેવાય. અને જે મિશ્રીની કણી તમે ભોગ ધરી છે પૂજામાં, એ મિશ્રીની કણી તમે તમારા પ્રસાદ વગેરે મિલાવીને લો તો અન્ન દોષથી પણ બચી શકાય છે. ભગવત પ્રસાદ છે, એ પ્રસાદ તમે રોજ પ્રાપ્ત કરી શકો છો. એ મિશ્રી પ્રસાદ પણ તમે તમારા ખાનપાનની વસ્તુમાં મિલાવીને લો તો તમને ભગવત પ્રસાદ અને અન્ન દોષથી પણ બચી શકાય છે. આને કહેવાય છે અર્ચન. પાદ સેવન, અર્ચન કરો તો પાદ સેવન પણ થશે. ભગવાનના ચરણનો સ્પર્શ કરો, ચરણારવિંદનો આશ્રય કરો, એ ભગવાનના ચરણની સેવા કરો. ભગવાનની પૂજા માટે કોઈ વસ્તુ લાવો, તુલસી પત્ર લઈ આવો, ફૂલ લઈ આવો, એ બધી પરિચર્યાઓ છે એ પાદ સેવન છે. પરિચર્યા બધી એ પાદ સેવન છે. ભગવત મંદિર હોય, ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં બુહારી કરો, ત્યાં પોતનું કરો, એ બધું પાદ સેવન કહેવાય છે. પરિચર્યા બધી પાદ સેવન કહેવાય. ભગવાનના ચરણની સેવા છે. વંદન, ભગવાન કેટલા મહાન છે, એ સૌથી મોટા છે, એનાથી મોટું કોઈ તત્વ નથી, એવો ભાવ પ્રભુમાં રાખીને પોતાની દીનતાને જાણી અને ભગવાન તરફ ઝૂકી જવું એ વંદન કહેવાય છે. એ વંદન ભક્તિ કહેવાય કે પ્રભુને વંદન કરવું, દંડવત પ્રણામ કરવા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એ વંદન ભક્તિ છે. અને છેલ્લે છે દાસ્ય. હું પ્રભુનો દાસ છું, પ્રભુનો દાસ છું, એ મારો સ્વામી છે, એ ભાવ ધરાવવો એ દાસ્ય ભક્તિ કહેવાય. શરણાગતિમાં રહેનારા પણ આ 7 પ્રકારની ભક્તિ તો કરી જ શકે છે. જેના ઘરમાં ઠાકોરજીની સેવા નથી, આ 7 ભક્તિ તો શરણાગતિવાળા કરશે. નિરંતર આ 7 ભક્તિનું આવર્તન કરતા રહેશું તો શરણાગતિ એ દ્રઢ થઈ જશે. કારણ કે રોજ કરવાથી કોઈ વસ્તુ રોજ આપણા જીવનમાં આવે તો દ્રઢતા આવે, ખાલી બોલવાથી ન આવે. 7 ન થઈ શકે તો 3 તો કરવી જ, શ્રવણ, કીર્તન અને સ્મરણ. એમાં તો કાંઈ પૂજા કાંઈ નથી, સ્વરૂપ કે પૂજા કાંઈ જરૂર નથી. શ્રવણ કરવું, રોજ કાંઈક ને કાંઈક ભાગવતમાંથી ભગવાનની લીલાઓને રોજ સાંભળી, રોજ નિત્ય નિયમપૂર્વક ભાગવતમાંથી રોજ ભગવાન લીલા સાંભળવી, એ મોઢેથી એને બોલવી અને એનું સ્મરણ કરવું, ભગવાનનું યાદ કરવા, ભગવાનની લીલાધામોને યાદ કરવા, ભગવાનની લીલાઓને યાદ કરવી, પ્રભુના સ્વરૂપને યાદ કરવું, એનું સ્મરણ કરવું.
ભગવાનનું જે કોઈ પાઠ કરીએ ત્યારે સામે ચિત્રજી પધરાવીએ છીએ આપણે. ચિત્રજી પધરાવીને પાઠ કરવાનો હેતુ એ છે કે પાઠ કરતી વખતે આપણે વારંવાર એનું દર્શન કરીએ. એ દર્શન કરવાથી ધીરે ધીરે આપણને જ્યારે જ્યારે લીલાનું સ્મરણ થાય ત્યારે કમસે કમ જે સ્વરૂપ આપણી સામે છે એનું તો સ્મરણ થાય ને. ભગવાન કેવા તો કે જેને આપણે રોજ જોઈ રહ્યા છીએ એ પ્રભુ આપણને યાદ આવે. તો આપણે સામે પાઠ કરતી વખતે પણ એક સામે ચિત્રજી પ્રભુનું પધરાવીએ છીએ અને પછી આપણે પાઠ કરીએ એની સામે દ્રષ્ટિ રાખીને તો જે કાંઈ લીલાઓનું સ્મરણ થાય આંખ બંધ કરી તો આપણને એ ચિત્ર આપણા સ્મરણમાં આવે. એ સ્મરણ ભક્તિ છે. તો શ્રવણ કીર્તન ને સ્મરણ એ ત્રણેય વસ્તુ આપણે કરી શકીએ છીએ, દરેક કરી શકે છે. શ્રવણ કીર્તન અને સ્મરણ ત્રણેય ન થાય તો શ્રવણ તો કરવું જ. એ પંચપદ્યાની નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે કે શ્રવણ તો કરવું જ, ભગવાનના નામનું. ત્રણેય ન થાય તો એક કરવું, શ્રવણ કરવું. અને એક પણ ન થાય ચાલો 9માંથી 7, 7માંથી 3, 3માંથી 1, એક પણ ન થાય તો ખાલી શરણાગતિનો ભાવ તો રાખવો જ જોઈએ. તોય પાછું એકને એક વાત છે કે હે પ્રભુ મારાથી કંઈ નથી થતું, શ્રવણ કીર્તન સ્મરણ કંઈ નથી, પણ છતાં હું આપનો છું, તોય તરી જશો આપ. હવે કોઈ કહે છે આ એ ન થાય તો પછી રામ રામ કરી દે. કૃષ્ણ કૃષ્ણ બંધ કરીને હવે પછી રામ રામ એટલે છૂટા પડી જવું કે હવે આપણે આ માર્ગને કામના નથી. આનાથી તો બીજો કોઈ ઉપાય ભગવાનના શરણ 7માંથી 3, 3માંથી 1, એકેય ન થાય તોય ચાલે. જો શરણનો ભાવ હોય કે હું પ્રભુ આપનો છું, એવો ભાવ જો ટેક્યો છે ત્યાં સુધી આપણે પુષ્ટિ માર્ગમાં રહી શકીએ છીએ. અને ભગવાન તો દરેક જીવનો ઉદ્ધાર કરવાવાળા છે. કામ ક્રોધથી પણ ઉદ્ધાર કરે, દ્વેષથી પણ ઉદ્ધાર કરે, તો શરણે આવેલાનો કેમ ના કરે? કામ ક્રોધથી પણ ઉદ્ધાર કરી દીધો ભગવાને, દ્વેષથી ઉદ્ધાર કરી દીધો, ભયથી ઉદ્ધાર કરી દીધો. તો ભગવાનમાં શરણાગત થઈ જઈએ તો કેમ ઉદ્ધાર ન કરે? અવશ્ય શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રયમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ દહુ.